વિમાન દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન। વિમાન દુર્ઘટનામાં 5 લોકોના મોત। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી। ચૂંટણીના પ્રચાર માટે તેઓ જઈ રહ્યા હતા। મીટિંગનું ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું અને પ્લેન ક્રેશ કઈ રીતે થયું તેને લઈને આજે સીસીટીવી છે તેના તે સામે આવ્યા છે। પ્લેન લેન્ડ કરતી વખતે આ દુર્ઘટના ઘટી હતી। લેન્ડિંગ સમયે બારામતીમાં આ દુર્ઘટના ઘટી હતી જેના સીસીટીવી સામે આવ્યા છે। તો સૌથી મોટા સમાચાર ગાઢ ધુમ્મસના કારણે દુર્ઘટના સર્જાઈ હોય તેવું સૂત્ર તરફથી આ માહિતી મળી રહી છે। પુણે જિલ્લા અને બારામતી પાસે ઘણું ધુમ્મસ હતું કારણ કે હવામાનમાં સતત પલટો અત્યારે જોવા મળી રહ્યો છે। ક્યાંક વરસાદ પણ થઈ રહ્યો છે, ક્યાંક ધુમ્મસ પણ છે અને સવારનો આ સમય હતો એટલે ધુમ્મસની જે કહેવાય કે માત્રા હોય તે વધારે હોઈ શકે છે। ધુમ્મસના કારણે વિમાન પોતાની દિશામાં જઈ ન શક્યું। પહાડી વિસ્તારમાંથી પસાર થતી વખતે આ અકસ્માત થયો કારણ કે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને જેમાં જોઈ પણ શકાય છે કે અચાનક જે લેન્ડ કરતી વખતે જ તે ટકરાયું અને ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા। આગ લાગી ગઈ ને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો વિમાન એક ખડક સાથે અથડાયું હતું તે પ્રકારની વિગતો સામે આવી। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર તેમાં સવાર હતા અને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું છે। આ વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા, તેમનો સ્ટાફ આ સાથે જ પ્લેનના ચાલક અને અન્ય એક સ્ટાફ પણ હોઈ શકે છે। તો આ પ્રકારે 5 લોકો તેમાં સવાર હતા જેમના મોત થયા છે અને તેઓ કોઈ કાર્યક્રમમાં કારણ કે પુણેમાં ચૂંટણી આવી રહી છે અને તેનો કાર્યક્રમ હતો અને જે માટે તેઓ જઈ રહ્યા હતા તેની મીટિંગનું આયોજન હતું અને તે સમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી। તો લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું તેના આ સીસીટીવી સામે આવ્યા છે। તો પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ જ આગ લાગી ગઈ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી તેનો અવાજ પણ સંભળાયો। દૂર સુધી આગની જ્વાળાઓ પણ લોકોએ જોઈ અને ધુમાડો પણ અનેક કિલોમીટર સુધી આ જોવા મળ્યો હતો। તે સમયના આ દ્રશ્યો છે। તો પ્લેન ક્રેશ થયા બાદ ફ્યુઅલ ટેન્કમાં ધડાકો થયો હતો અને જે આ સીસીટીવીમાં પણ આપણે જોઈ શકીએ છીએ। દૂર સુધી લોકોએ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો। લોકો પણ ચોંકી ગયા કે સવારમાં આ શું થઈ ગયું। આ અકસ્માત તેમના બારામતીમાં થયો હતો। અજીત પવાર પરિવારના ગઢ તરીકે ઓળખાતા પ્રદેશ બારામતીના ધારાસભ્ય છે। અકસ્માત બાદ વિમાનમાંથી ધુમાડાના गोटे गोटा જોવા મળ્યા। इस बारे में ज्यादा जानकारी लेंगे। विवेक गुप्ता हमारे सहयोगी जुड़ चुके हैं। जी विवेक, ये दुर्घटना के सीसीटीवी हमारे पास पहुंच चुके हैं। किस तरह से ये हुई दुर्घटना, क्या कुछ अपडेट? देखिए, आपको बताना चाहेंगे कि एक बड़ी दुर्घटना घटी है। ये आज सुबह जब अजीत पवार जो महाराष्ट्र के डिप्टी सीएम थे वो आज सुबह 8:10 पर मुंबई से फ्लाइट कर बारामती 8:50 पर बारामती लैंड होना था, लेकिन लैंडिंग से पहले जो प्लेन है वो क्रैश हो चुका है। उसमें 5 लोग सवार थे, सभी 5 लोगों की तो मौत हो चुकी है। अब इस पूरे मामले में डीजीसीए की जो दिल्ली की टीम है और एयर इन्वेस्टिगेशन एक्सीडेंट की टीम है वो रवाना हो चुकी है। पूरे मामले की जांच की जा रही है। जो क्रैश साइट है वहां से ब्लैक बॉक्स पे रवाना वो जो बरामद कर लिया गया है। अब ब्लैक बॉक्स से पता चलेगा कि आखिरी वक्त जो पायलट थे उसने एटीसी से क्या बातचीत की थी और क्या नहीं की थी। लेकिन बड़ी खबर है कि इसमें अजीत पवार की मृत्यु हो चुकी है और उनके जो उनका गांव है बारामती वहां पर काफी जो कार्यकर्ता है, नेता है, वो सभी लोग वहां पर इकट्ठे हो रहे हैं। महाराष्ट्र के सीएम देवेंद्र फडणवीस और डिप्टी सीएम एकनाथ शिंदे भी बारामती के लिए निकल चुके हैं। तो अपने आप में जो जितने भी एनसीपी के कार्यकर्ता और महायुद्ध के जितने बड़े नेता और कार्यकर्ता वो धीरे धीरे बारामती पहुंच रहे हैं। अब इस पूरे मामले में इन्वेस्टिगेशन होगा कि आखिरकार इस ट्रेन क्रैश की वजह क्या थी। जी, वजह ये क्लाइमेट हो सकता है क्या कुछ, क्योंकि वहां पे गार्ड फॉग भी था, इस तरह की चीजें भी सामने आ रही है। देखिए, शुरुआती जांच में ऐसे पता चल रहा है कि जब ये क्रैश हुआ था तो वहां पर मौसम अच्छा नहीं था। बारामती और पुणे के आसपास फॉग बहुत ज्यादा था। तो शुरुआती जांच में सूत्रों से जानकारी मिल रही है कि फॉग की वजह से विजिबिलिटी बहुत कम थी और कम होने की वजह से ये हादसा हो सकता है। ऐसी शुरुआती जांच में पता चल रहा है, लेकिन पूरी इन्वेस्टिगेशन के बाद ही साफ हो पाएगा कि आखिरकार इस प्लेन क्रैश की असली वजह क्या थी। जी विवेक, प्लेन में कोई खराबी हो सकती है क्योंकि अमूमन ऐसे जब एक्सीडेंट होते हैं या दुर्घटना होती है तो एक वजह ये भी कभी कभी सामने आती है।
देखिए, शुरुआती जांच में ऐसा पता चला कि टेक्निकल फॉल्ट नहीं था कोई। जब भी एसओपी की अगर हम बात करें तो कोई भी फ्लाइट जो एयरक्राफ्ट है वो टेक ऑफ से उन्हें पूरी जांच की जाती है। तो शुरुआती जांच में ऐसा पता चला कि टेक्निकल फॉल्ट अभी तक इसमें नहीं पाया गया है, लेकिन इस बात की भी जांच की जाएगी कि क्या प्लेन में कोई खराबी थी या नहीं थी। लेकिन शुरुआती जांच में ऐसा पता चला है, जानकारी मिल रही है सूत्रों के हिसाब से कि फॉग जो विजिबिलिटी बहुत कम थी उसकी वजह से यह हादसा हो सकता है। जी विवेक, शुक्रिया आपका। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન અને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું, જેના સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્લેન અથડાયું, જોરદાર ધડાકો થયો, ત્યારબાદ આગ લાગી અને ધુમાડાના ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે। એક વાત એ સામે આવી છે કે પ્લેનમાં કોઈ ખરાબી અત્યાર સુધી તો જોવા નથી મળી રહી। બ્લેક બોક્સ તે લોકોએ જે તંત્ર છે તે લોકોએ બરામદ કરી લીધું છે અને એ અંગે તપાસ પણ કરવામાં આવશે કે આ પ્લેન ક્રેશનું અસલી કારણ શું હતું। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશું। નમસ્કાર।